નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે। રાજ્યમાં રવિવારે વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 મે 2025 સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં કરા તેમજ 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। તો ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી અને રાજકોટ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની પણ ચેતવણી આપી છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લાઓમાં તમામ સ્થળોએ મધ્યમ મેઘગર્જના તેમજ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે। હવે 15 સેકન્ડમાં થઈ જશે યુપીઆઈ પેમેન્ટ। તમામ બેંક અને પેમેન્ટ્સ એપને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા નિર્દેશ। યુપીઆઈ પેમેન્ટ સેવાને વધુ ઝડપી બનાવવા માટે એનપીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે। અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન સ્ટેટસની તપાસ અને પેમેન્ટની સંપૂર્ણ પ્રક્રિયાનો સમય 30 સેકન્ડ છે, જે ઘટાડીને 15 સેકન્ડ કરી દેવાયો છે। તમામ બેંકો અને પેમેન્ટ્સ એપ્સને આગામી 16મી જૂન 2025થી નવો નિયમ લાગુ કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે। ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% પરિણામ આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર થયું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું 56.48% પરિણામ, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું 92.91% પરિણામ આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ 97.20% અને સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે। હવે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ કઈ રીતે જોઈ શકાય। સૌથી પહેલાં તો તમે www.gseb.org વેબસાઇટ પર જઈને રિઝલ્ટ જોઈ શકો છો। તેમાં ગુજરાત HSC રિઝલ્ટની લિંક પર ક્લિક કરવાનું રહેશે, જેમાં સીટ નંબર નાખીને તમે પરિણામ જોઈ શકો છો। તે સિવાય અન્ય એક રીતે પણ પરિણામ જોઈ શકાય છે, જેમાં તમારે વોટ્સએપ પર મેસેજ કરવાનો રહેશે, ત્યાં તમારું પરિણામ તમને મળી જશે। વોટ્સએપ નંબર છે 63 57 30 09 71। આ નંબર ઉપર સીટ નંબર વોટ્સએપ કરશો એટલે તમે તમારું પરિણામ મળી જશે। જોકે નાપાસ વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે। શિક્ષણ મંત્રીએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે। તેવામાં હવે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક આવી ગઈ છે। આગામી 16મી જૂને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। નાપાસ વિદ્યાર્થીઓ 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે તેવી શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। સુમુલ ચેરમેન માનસિંગ પટેલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે। ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે ₹20નો વધારો જાહેર કરાયો। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડ રૂપિયાનો ફાયદો થશે। ગુજરાતમાં નલ સે જલ યોજનાનો ફિયાસ્કો। સરકારે જ સ્વીકાર્યું કે 291 ગામડાઓ હેન્ડપંપ પર નિર્ભર છે। કાળઝાળ ગરમીમાં ગુજરાતના છેવાડાના ગામડાઓમાં લોકોએ પાણી માટે ભટકવું પડી રહ્યું છે। સરકારનો જ રિપોર્ટ કહે છે કે 290 ગામડાઓમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। 495 ગામડાઓ કૂવાનું પાણી પીવા પણ મજબૂર બન્યા છે। ભાવનગરમાં આજથી 3 દિવસ વીજ કાપ છીંકાયો। સવારે 6 થી લઈને 11 વાગ્યા સુધી ભાવનગરમાં વીજ કાપ રહેશે, જેમાં આજે
બંદર ફીડરના જૂના બંદર રોડ વિસ્તારમાં વીજ કાપ રહેશે। આવતીકાલે વાલગેટ ગેટ અને ફોર્ટ કોલોનીમાં વીજ કાપ રહેશે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડશે। બિહારના પટનામાં મહાગઠબંધનની બેઠક બાદ આરજેડી સાંસદ મનોજ ઝાએ જાહેરાત કરી છે કે બિહારની વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન તમામ બેઠકો પર ચૂંટણી લડશે। તેઓએ જણાવ્યું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, અમે બૂથ લેવલ સુધી એક સાથે મળીને કામ કરીશું। હવે મુસાફરોએ ગરમીમાં શેકાવું નહીં પડે। ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા જીએસઆરટીસી એ મુખ્ય શહેરો વચ્ચે 1400થી પણ વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસો દોડાવશે, જેમાં સુરતથી સૌરાષ્ટ્ર 500 ટ્રીપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત 210 ટ્રીપ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત 300 તો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર 300 ટ્રીપ દોડાવવામાં આવશે। પાકિસ્તાનની અવળચંડાઈ, આજે પણ એલઓસી પર ગોળીબાર। જમ્મુ કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે પાકિસ્તાને ફરી એલઓસી પર ગોળીબાર કર્યો હતો। ભારતીય સેનાએ પણ તેનો મજબૂત જવાબ આપ્યો હતો। જોકે ગયા અઠવાડિયાથી પાકિસ્તાન સતત સીઝ ફાયર ઉલ્લંઘન કરી રહ્યું છે। કુપવાડા, અખનૂર, ઉરી, રાજૌરી સહિત અનેક વિસ્તારોમાં સતત ગોળીબાર થઈ રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર થઈ રહ્યો છે। બંને દેશો વચ્ચે હોટલાઇન પર ચર્ચા બાદ પણ અવળચંડાઈ શરૂ છે। પાકિસ્તાનના બંદરો પર ભારતીય જહાજોના પ્રવેશ સામે પ્રતિબંધ। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। આ હુમલા પછી ભારતે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને અલગ પાડવામાં કોઈ કસર છોડી નથી। ભારતે વ્યૂહાત્મક અને રાજદ્વારી સ્તરે પણ પાકિસ્તાનને ઘણા ઝટકા આપ્યા છે। આ દરમિયાન ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાનને તાત્કાલિક અસરથી ભારતીય ધ્વજવાળા જહાજોને તેના બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સહાય। સોલાર પાવર યુનિટ ખરીદવા માટે એટલે કે ઝટકા મશીન ખરીદવા માટે 15,000 રૂપિયા સહાય। જ્યારે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય આપવાના ફોર્મ હાલ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો તમે તમારા મોબાઈલમાં આ ફોર્મ કઈ રીતે ભરી શકો એ તમામ માહિતી વિશે વાત કરીશું। ખેડૂતોને વિવિધ ઘટક યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે સરકાર દ્વારા નવું આઈ ખેડૂત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। ટ્રેક્ટર સહાય યોજના, સ્માર્ટફોન ખરીદવા માટે સહાય, સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન ખરીદવા આવા વિવિધ ઘટક યોજનાઓ અંતર્ગત સહાય મેળવવાની હાલ શરૂ થઈ ગઈ છે। જેમાં ખેતીવાડી ખાતાના 49 જેટલા ઘટકો, જ્યારે બાગાયતી ખાતા અંતર્ગત 46 ઘટકોમાં સહાય મેળવવા માટે હાલ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। જોકે આ નવા આઈ ખેડૂત પોર્ટલમાં વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે। તો નોંધણી કઈ રીતે કરવી અને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ કઈ રીતે ભરવું એ તમામ માહિતી અમે તમને ફોર્મ ભરીને બતાવીશું। જેમાં તમે તમારી જાતે પણ તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં પણ સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશો। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે તમને ફોર્મ ભરવામાં કોઈ જ તકલીફ ન પડે। સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ઘટક યોજનાઓ અંતર્ગત સહાય આપવા માટે નવું આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે। જોકે ખેડૂતો આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો તેવા લાભાર્થીઓએ નોંધણી કરાવવી પણ ફરજિયાત છે। જેમાં ખેડૂત નોંધણી માટે તમારે કઈ રીતે નોંધણી કરવી એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં તમારે ખેડૂત નોંધણી માટે અહીંયા લોગિન બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। જોકે જે ખેડૂત લાભાર્થીઓ હશે તેણે લાભાર્થી નોંધણી કરાવવાની રહેશે। એના માટે તમારે અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ખેડૂતનો પ્રકાર જે આપેલું છે તે બટન પર ક્લિક કરવાનું રહેશે। જેમાં તમે ક્લિક કરીને સાચવો અને આગળ વધો તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખોલશે। જેમાં ખાતા નંબરના આધારે લાભાર્થીની વિગતો તમારે દાખલ કરવાની રહેશે। એટલે કે ખાતા નંબર પ્રમાણે નામ અને વિગતો દાખલ કરવાની રહેશે। જોકે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલર થઈ જશે। બધી વિગતો દાખલ કર્યા પછી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ બટન એટલે કે સાચવો અને આગળનું બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। આગળના પેજમાં તમે આગળ વધશો એટલે ખાતા નંબર માટે તમારે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલર થશે। ત્યારબાદ કેપ્ચા દાખલ કર્યા પછી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે।
ત્યારબાદ ખેડૂતો છે એ જે કાંઈ પણ વિગતો ભરવાની થતી હોય છે તે વિગતો ભરવાની રહેશે અને વિગતો બરોબર ચકાસી પણ લેવી. આ પેજ ઉપર તમે વિગતો ભરી લો ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન પર આગળ વધવાનું રહેશે. તમે આગળ વધશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે, જેમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે ઓટીપી મોકલો. જો કે ત્યારબાદ પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર તમે ક્લિક કર્યો એટલે તમે લાભાર્થી તરીકે નોંધાઈ જશો. તો તમારે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર અને યુઝરનેમ દાખલ કરવાનો રહેશે. પાસવર્ડ અથવા તો ઓટીપી વિકલ્પ સાથે લોગિન પસંદ કરવાનું રહેશે. જો કે પાસવર્ડ અથવા તો ઓટીપી દાખલ કરો અને ત્યારબાદ કેપ્ચર તમારે દાખલ કરવાનો રહેશે અને સિસ્ટમમાં લોગિન કરવા માટે લોગિન બટન આજે આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે પેજ ખુલશે, જેમાં તમારે અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે. જેમાં ખેતીવાડી ખાતાની યોજના કે બાગાયત ખાતાની યોજના અંતર્ગત તમે સહાય મેળવવા માંગો છો એ તમારે સૌથી પહેલાં અહીંયા પસંદ કરવાનું રહેશે, કે જેમાં વિભાગીય યોજના માટે વિભાગ બદલો એવું લખેલું છે. જો તમે ખેતીવાડી ખાતા અંતર્ગત સહાય મેળવવા માંગતા હો તો તમારે ત્યાં ખેતીવાડી અને બાગાયત ઘટકોમાં સહાય મેળવવા માંગતા હો તો તમારે ત્યાં બાગાયત ઘટક પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તે મુજબ તમારે જે ઘટક યોજના અંતર્ગત સહાય મેળવવા હોય તેમાં તમે નામ પણ જોઈ શકો છો. અહીંયા આપણે ટ્રેક્ટર ટ્રેલર યોજના છે એના વિશે આપણે સહાય મેળવવી છે, તો તેમાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એ દસ્તાવેજો તમે અહીંયાથી જોઈ શકો છો. જોકે ત્યારબાદ તમે અરજી કરવા માંગતા હો તો તમારે યોજનામાં અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો તેવું લખેલું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે યોજના સંબંધિત જરૂરી સૂચનાઓ ખુલશે, જેમાં તમે પસંદ કરેલી વિગતો પણ દેખાશે. જોકે અહીંયા જે આગળની પ્રક્રિયા છે એ બટન ઉપર તમારે હવે ક્લિક કરવાનું રહેશે એટલે ફોર્મ ખુલશે. જોકે અરજદારે પહેલીવાર અરજી કરતી વખતે જરૂરી થોડી વિગતો પસંદ કરવી પણ જરૂરી છે. અહીંયા જે કાંઈ પણ માહિતી આપેલી છે એ ખેડૂતોએ ભરવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો તે મુજબ ખેડૂતે ખાસ કરીને અરજદાર સંપાદિત જમીનના આધારે નાના ખેડૂતો, મધ્યમ ખેડૂતો અને મોટા ખેડૂત જેવો તેમના પ્રકારો પસંદ કરવાના રહેશે. જોકે ત્યારબાદ તમે જે અન્ય માહિતીઓ આપેલી છે એ અન્ય માહિતીઓ તમારે ભરવાની રહેશે અને અહીંયા જે સેવ કરો અને આગળ વધો એ બટન આપેલું છે એના પર ક્લિક કરીને તમે આગળના પેજમાં જઈ શકો છો. જે ઉમેદવારની વિગતો હતી તે ઉમેદવારની વિગતો ભરાઈ ગઈ છે. હવે તમારે તમારા બેંક ખાતાની જરૂરી વિગતો છે, જેમ કે IFSC કોડ હોય, બેંક ખાતા નંબર હોય, તે તમારે અહીંયા ભરવાનો રહેશે. આ માહિતી તમે ભરી દેશો એટલે તમે સેવ કરીને નેક્સ્ટ પેજમાં જઈ શકશો. નેક્સ્ટ પેજમાં જશો એટલે તમને જમીનની વિગતો તમારે દાખલ કરવાની રહેશે. યોજનામાં અરજી કરવા માટે જમીન પસંદ કરવાની રહેશે. જોકે અરજદારનો જમીન રેકોર્ડ LRC રેકોર્ડના આધારે ઓટો પોપ્યુલેટ થઈ જશે, એટલે કે તે ઓટોમેટિક આવી જશે. જમીનની વધુ વિગતો ઉમેરવા માટે તમે એડ બટન પર ક્લિક કરીને વિગતો ઉમેરી શકો છો. જો અરજદારને વધુ જમીનની વિગતો દાખલ કરવાની જરૂર હોય તો એડ બટન પર ક્લિક કરીને અન્ય જમીનની વિગતો દાખલ કરવાની રહેશે, જે અહીંયા તમે માહિતી ભરી શકો છો. જોકે આ વિગતો દાખલ કર્યા પછી રેકોર્ડ સાચવવા માટે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. તે તમે ક્લિક કરશો એટલે ફરીથી તમે આ પેજ ઉપર આવી જશો, જ્યાં સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજદાર દ્વારા અરજી સબમિટ કરવાની પુષ્ટિ કરવા માટે આ પોપઅપ દેખાશે. જોકે આ પોપઅપ બંધ કરવા અથવા તો એપ્લિકેશનની પુષ્ટિ કરવા માટે ઓકે બટન પર તમારે છેલ્લે ક્લિક કરવાનું રહેશે. ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ ખુલશે, જેમાં તમને અરજી ઉપર તમારું અરજી બટન પર ક્લિક કરશો એટલે અરજી બટન પર ક્લિક કરતાં તમે કરેલ અરજીની વિગતો દેખાશે. તમે કયા ઘટક યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે એ માહિતી પણ તમને ઓટોમેટિક અહીંયા દેખાઈ જશે. જોકે અહીંયા એક એક્શન બટન પર આપેલું છે, એ એક્શન બટન પર તમારે ક્લિક કરવાથી વિવિધ ક્રિયાઓ પ્રદર્શિત થશે, જેમાં વ્યૂ અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર
તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે પેજ ખુલશે, જેમાં તમને કરેલ યોજનાની વિગતો દેખાશે. સાથે તમે આ જે કાંઈ પણ તમે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન આ જે બટન આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારી જે કરેલી અરજી છે એની પ્રિન્ટ તમને આ મુજબ દેખાશે.